નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. તે માટે કેટલી નવી બનશે તેનું તાલુકા પ્રમાણે લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 139 ગ્રામ્યમાં ભાડે ચાલતી કુલ 1501 આંગણવાડીમાં 86,000 બાળકો આવે છે. સ્થાનિક કક્ષાએ સર્વે થઈ ગયો છે. હવે ગાંધીનગરથી નિરીક્ષણ થશે. અમદાવાદની જ વાત કરીએ તો 136 આંગણવાડી 1.63 કરોડમાં નવી બનાવાશે. વિગતવાર જોઈએ, અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાંથી 235 માંથી 136 આંગણવાડી રૂપિયા 1.63 કરોડના ખર્ચે નવી બનશે. જિલ્લામાં કુલ 1501 આંગણવાડીમાં 86,000 બાળકો છે, જેમાંથી ભાડાની 235 માંથી 93 નગરપાલિકા અને 139 ગામમાં ભાડાના મકાનમાં ચાલે છે. સ્થાનિક કક્ષાએ સર્વે થઈ ગયો છે. હવે ગાંધીનગરથી નિરીક્ષણ માટે આવશે. જિલ્લાના 9 તાલુકામાં 1501 આંગણવાડીમાં 0 થી 5 વર્ષમાં કુલ 84,351 બાળકો છે, જ્યારે 6 વર્ષને આવરી લેતા હવે 0 થી 6 વર્ષમાં કુલ 86,000 બાળકો જોવા મળી રહ્યા છે. 1501 માંથી ભાડાની 235 આંગણવાડીમાં જતા બાળકોને હવે અન્ય આંગણવાડીની જેમ સારી સુવિધા મળી શકશે. સરકારી ગ્રાન્ટમાંથી 900 ચોરસ ફૂટથી વધુ માપવાળી બિનપરંપરાગત 136 આંગણવાડી એક જ વર્ષમાં બનશે, જેની પાછળ અંદાજે 1.63 કરોડનો ખર્ચ થશે. ભાડાની આંગણવાડીમાંથી પ્રાયોરિટી પ્રમાણે નવી આંગણવાડી બનાવાશે. નવી આંગણવાડી માટે ટેન્ડર પ્રક્રિયાથી લઈ તમામ કામગીરી સ્થાનિક કક્ષાએથી થશે. ટેકનોલોજી અને સુવિધાયુક્ત આંગણવાડી હશે, જેની ચૂકવણી સરકારની ગ્રાન્ટમાંથી કરાશે. ગાંધીનગરથી નિરીક્ષણ થઈ જાય અને ફાઇનલ યાદી તૈયાર થઈ ગયા પછી ટેન્ડર પ્રક્રિયા કરી દેવાશે. બીજી બાજુ 900 ચોરસ ફૂટથી નીચેના માપવાળી આંગણવાડી માટે પણ હાલ વિચારણા ચાલી રહી છે. આ અંગે ગાંધીનગરથી ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જેમાં આ તાલુકામાં નવી આંગણવાડી બનશે, જેમાં બાવળામાં 10 નવી બનશે, દસક્રોઈમાં 18, જાત્રોજમાં 18, ધંધુકામાં 25, ધોળકા 14, માંડલ 6, સાણંદ 6, વિરમગામ 29, કુલ 187 જેટલી વિરમગામમાં આંગણવાડી છે. બાવળામાં 174 છે, દસક્રોઈમાં 270 છે, જાત્રોજમાં 111, ધંધુકામાં 176, ધોળકામાં 276, માંડલમાં 97, સાણંદમાં 209 જેટલી આંગણવાડીઓ હવે જોવા મળશે. ધન્યવાદ.